સુરતની કાપોદ્રા પોલીસે બ્રિજના પિલ્લરની વચ્ચેની જગ્યામાં ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરતા એક ઇસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। સુરતની કાપોદ્રા પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસે 183 ગ્રામ ગાંજા સાથે દીપક ઉર્ફે સુખો અનિલભાઈ સોનવણેની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપીએ બ્રિજના પિલ્લર વચ્ચે ગાંજાનો જથ્થો સંતાડીને રાખ્યો હતો। પોલીસે કાપોદ્રા ડીજીવીસીએલ ઓફિસ સામે બ્રિજ પાસે તપાસ હાથ ધરી હતી, જ્યાંથી પોલીસને 183 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। ઝડપાયેલા ગાંજાની કિંમત 9,000 થી વધુ રૂપિયા થાય છે। પકડાયેલ દીપક અજાણ્યા ઇસમ પાસેથી છૂટકમાં ગાંજાનો જથ્થો લાવી તેને નાની નાની જીપ બેગમાં ગાંજો પેક કરી વેચાણ કરતો હતો। પોલીસે ગાંજાનો જથ્થો આપનાર ઇસમને વોન્ટેડ જાહેર કરી દીપકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।